એક દિવસ લંબાયો. આવતીકાલે પૂર્ણાવતિ છે. 12 સારું ને, આજે એકાદશી પૂર્ણાવતિ સારું ના કહે. કાલે પૂર્ણાવતિ કાલે રાખશું. આ મીટિંગ કેન્સલ થઈ આવતીકાલની, એટલે અહીંયા મીટિંગ કરશું. હા બોલો, મુદ્દાઓ બોલો, 4 મુદ્દાઓ. હા, દરેકમાં અહીં તો છે જ. આ દરેકમાં આપણે જેની સાથે ન બનતું હોય ને એમાં ખાસ રાખવું. ત્યાં નિર્દોષ બુદ્ધિ રાખે, કામ થઈ જાય. ત્યાં તો દોષ બુદ્ધિ રાખે, દોષ બુદ્ધિ. લલવો છે, ઠાલીઓ છે, અમથો છે, આવી બુદ્ધિ રાખે. બોલો, સાચું છે કે નહીં? જય સાહેબ, ન બનતું એ કેવું લાગે તમને? નાવ નક્કામું લાગે કે નહીં? બુદ્ધુનો બેલ, ડફોળ, પાડો, આવું લાગે તમને? એમાં નિર્દોષ બુદ્ધિ, એમાં સ્વામીના દર્શન કરવા, સ્વામી સ્વરૂપ છે એવું માનવું, કામ થઈ જાય. તો ભગવાન ભેટ, તમે દોડતા આવે. બોલો, ભેટવા માટે. જે ન બનતું હોય ને એને તમે નિર્દોષ બુદ્ધિ રાખો, ભગવાન દોડતા આવે. જો યોગી આપા શું કહ્યું મહેરાઓની પ્રાર્થનામાં છેલ્લે, હે શાસ્ત્રી મહારાજ, તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો. નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા. અન્નકોટમાં 400 આઈટમ બનાવી હોય તો ભગવાન શું શોધે છે? નિર્દોષ બુદ્ધિ થારી ક્યાં છે? નિરાશ થઈ જાય. છે જ નહીં. બરફી, પેડા, જલેબી, લાડુ બધા, પણ નિર્દોષ બુદ્ધિ, એમને એની ભૂખ છે. નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છે. જો યોગી આવા શબ્દ વાપરે છે, હે શાસ્ત્રી મહારાજ, તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો. આપણે પારણાના ભૂખ્યા છે. પારણું થાય ને કાલે, 2 કિલો ફરાળ ઝાપટી હોય ને તો 12 પારણા કરવા ઘૂસી જાય. આવું કરે. એ જે હોય, પણ ભગવાનને નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છે. એ અમે રાખશું, એ તમારા ભક્તમાં અમે રાખશું તો તમે પાસે બેસાડશો. આવા શબ્દો. જો નિર્દોષ બુદ્ધિ નહીં રાખીએ તો પાસે નહીં બેસવા દો, કાઢી મૂકશો. આ શબ્દો બોલો. શું કરવું છે? પહેલી કલમ નિર્ભય રાખવી છે. પેલા મનમાં જ ધાર્યું નથી, આગળ ક્યાં કામ થાય? નક્કી દિલ્હી જવું હોય તો પછી બધી વ્યવસ્થા થાય, ટિકિટ રિઝર્વ થાય, કઈ ગાડી પકડવી, સામાન, બિસ્તરો, બધું થાય. જવું જ ના હોય તો પછી મફત ટિકિટ આપે ને તોય ના પાડે. પેટ દુખે છે, માથું દુખે, આમ કંઈક બહાનું કાઢે. એમ નિર્દોષ બુદ્ધિ રાખવી છે એવું દ્રઢતા કરો. પહેલા રાખવી છે. કેમ? ભગવાનને ગમે છે. ભગવાન આપણને ભેટશે. ભગવાન આપણી ચરણ માથે ચડાવશે. વિચાર કરો. જો બુદ્ધિ રાખશો તો. લખ્યું ને, નિર્દોષ બુદ્ધિ એ આપણી સેવા છે. જો હા, તો પૈસા સેવા કરી શકો, ના કરી શકો. નિર્દોષ બુદ્ધિ એનાથી ચડી જાય, પૈસા કરતા ચડી જાય. હા, એ નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી.
અમુકમાં રાખીને અમુકમાં એવું નહીં. આપણે અનુકૂળ આવે એમાં રાખીએ, જે આપણે સાહેબ ના જમતો એમાં ના રાખીએ. બધામાં નિર્બોધ બુદ્ધિ રાખીએ. બધાને બાપા નિષ્ઠા છે, શું કામ ના રાખીએ? તો જો પહેલો મુદ્દો. બીજો મુદ્દો, જનક રાજા ક્યાં ગયા? જતા રહ્યા. આવો આવો, તમારા વિના ખાલી હતું. બીજો મુદ્દો કહો. હા, પટખટ ના રાખી. ખટપટ, પટખટ, ખટપટ. આ સત્સંગમાં કૂચા કચરા ભરી લે. કચરો ક્યાં નાખવાનો હોય? કચરા પેટીમાં નાખાય ને. તિજોરીમાં કોઈ નાખે? આપણે એવા ડાયા છીએ, તિજોરીમાં કચરો નાખે છે. ખટપટ, ખટપટ એટલે તિજોરીમાં કચરો નાખવો એ. આની વાત આને કહીએ, આની વાત આને કહીએ, એ બધાને લઢાડવા બરાબર. પછી એ 70 mm ની ઉતારે બેઠા બેઠા. મજા આવે ને. કેવા ઝઘડાયા બંનેને. મજા કરે. આવા ઉલ્લુના સરદારો હોય. જીવન ઝઘડામાં જ મજા આવે ને. બે જણને આમ, આને આમ કે આને આમ કે ઝઘડાવે. મહાત્મા હતા એક સંન્યાસી. એને થયું કે હું મારી વિદ્યા ભૂલી ગયો છું, કે યાદ છે, આજે અજમાવું. એક હરિભક્ત ત્યાં ઉતર્યા હતા. પછી એને ભાઈને કે તારી બેન છે ડાકણ છે. ભાઈ ગભરાઈ ગયા. શું બોલો છો મહાત્મા? તો રોજ મંદિરે જાય છે, પૂજા આરતી કરે છે, પવિત્ર વ્રત કરે છે, નિયમ ધર્મ પાળે છે, તમે ડાકણ કહો છો? મને ખબર હતી તને નહીં મનાય, એટલે મનાઈ જાય. જોયું? આવું બોલો ને તો વધારે પાકું થાય, ઊંધું બોલો ને વધારે પાકું થાય. ના, હું અમથો બોલ્યો. એ ઓલાન થયું કે રોજ તારું મોઢું સૂંઘો આવે છે રાત્રે, આવું બોલ્યા. ડાકણ છે તારી બેન. લો, હવે ઓલા બેનને કહે કે તારો ભાઈ દારૂડિયો છે. અરે કે મહાત્મા આવું શું બોલો છો? એટલે એટલા એ તો બીજા 10 જણને છોડ્યા દારૂ એને, એ ક્યાંથી પીએ? મને ખબર હતી નહીં મનાય તમને. આ એક શસ્ત્ર બરાબર. બેનને થયું કે હું અમથો બોલ્યો, બોલવા જેવું નહોતું, મનાયું જ નથી, શું કામ બોલ્યો હું? બેનને પાકું થયું કે બરાબર છે, આજે રાત્રે મોડું સૂંઘવા જવું. અને ભાઈને શું કહ્યું હતું? બેન ડાકણ છે, રાત્રે મોડું સૂંઘાવે છે, જો ગોઠવી દીધું બે. હા, બરાબર. પછી આ બેનના, અરે આ ભાઈના પત્નીને કહ્યું, આ ભાઈ બહેનને આડો સંબંધ છે. એકદમ ખબર કે શું બોલો છો? મહાત્મા કે મને ખબર હતી નહીં મનાય તમને, અમથો બોલ્યો. એટલે આવું આટલા ધર્મવાળા, આટલા સત્સંગી કુટુંબ આવું બધું આજે રાત્રે જોવું તારે. ત્રણેયને બજાડ્યા બરાબર. હા, અને કેમેરો લીધો 70 mm નો, અને ફિલ્મ ઉતારવાનું શરૂ કર્યું. એટલે ભાઈ આવીને સૂતા, જાગતા સૂતા હતા. કેમ? ખાલી આંખ જ બંધ કરી પણ જાગતા હતા. કેમ આવું કર્યું? હા, ડાકણ છે ને મોડું સૂંઘાવશે. બેન શું કામ મોડું સૂંઘાવે?
દારૂડિયો જે બધું એવું લડાઈનું ફિક્સ કહી દીધું ને, આયા એને મોડું સુનતું આંખ ખોલી, હટ ડાકણ. ત્યાં બેન કે હટ દારૂડિયો. ઝપાઝપી ત્યાં એની પત્ની ઉપરથી જ હા ક્યાં મહાત્મા કે સાચું છે આ બધું, ધમાલ બરાબર છે. હજી ત્રણેય ઝઘડ્યા બરાબરના, અને આ MM 70 mm ઉતારે બરાબર. આમ તારી બરાબર. પછી થયું કે બહુ થયું, હવે જરા શાંત પાડીએ. વચ્ચે પડ્યા, ઉભા રહો, ત્રણેય જુદા થઈ જાઓ, ખસી જાઓ. કે આ મેં મારી વિદ્યા અજમાઈ. કે 40 વર્ષ પહેલા હું આવું ખટપટ કરતો હતો, પછી સાધુ થયો એટલે બધી વિદ્યા મૂકાઈ ગઈ બાજુમાં. મને થયું કે વિદ્યા ભૂલી તો નથી ગયો ને, આ ભૂલવા જેવી જ છે આ વિદ્યા, યાદ રાખવા જેવી છે. લો અજમાઈ કઈ, આ તો ઠીક છે. ત્રણને શું દશા થાય બોલો? એકબીજા ખૂન જ કરે કે બીજું કરે? તો આવું છે કે તમે નિર્દોષ છો, બધા સારા છો, સત્સંગી છો. તો મેં ભાઈ વિદ્યા અજમાઈ. તો સત્સંગ આવું ના કરવું, વિદ્યા નહીં અજમાવાની. સંતો વિદ્યા મારી નાખશો. એ તો જે મારે ના, પણ અહીં ભગવાન રાજી નહીં થાય. હા, કચરો થઈ જશે. ત્રીજો મુદ્દો પછી હા, દેહનો અવગુણ લેવો. રોજ સવારે આપણે વિધિ કરીએ છીએ ને, પૂટ ધોઈએ છીએ. સ્ટાર્ટિંગ એનાથી જ થાય. દિવસ પૂટ ધોવાથી શરૂઆત થાય. બરાબર? આ દેહ એવો છે, એનો અવગુણ ના આવે, બીજાનો અવગુણ આવે. પછી સ્વભાવનો અવગુણ લેવો, જાતિનો અવગુણ લેવો. આ બધાને લઈને ભગવાનના ભક્તનો અવગુણ લે છે. લો કેવું કર્યું. ચોથો મુદ્દો હા, બીજાને સહન કરાવડાવું. બરાબર? બીજાને ભેળો આપવો, બીજાની કડી કરવી, બીજાને દહીં કરવું, બીજા આમ સહન કરવું. અરે બાપા મારી નાખશો, આપણે સહન કરવાનું છે. જો કેટલા બધા ફાયદા લખ્યા. ભગવાન કે જે સહન કરે ને સિદ્ધ પુરુષ કહેવાય. સિદ્ધ પુરુષ. સરદાર પટેલે કહ્યું, ક્ષમા કરી ડરપોક માણસનું કામ નથી. ક્ષમા કરે ને, ડરપોક ક્ષમા ના કરી શકે. લો આપણે એને જે ક્ષમા ના કહે એને આપણે સુરવીર માનીએ, માથાભેર માનીએ. સરદાર પટેલ ડરપોક કહે, કાયર કહે, નમાલો કહે છે. સહન ના કરે, ક્ષમા ના કરે ને. સરદાર તો એક આપણે સત્સંગની દ્રષ્ટિ ક્યાં એમને વાત કરી હતી. એમ તો આપણે રાજકારણમાં છે, એટલે લૌકિક રીતે, દુનિયાવી રીતે વાત કરી એમને. પણ સત્સંગને કેટલો તો. અને આજે અમેરિકામાં આખું આ પદ્ધતિ બદલાઈ છે. આખી આ ટ્રીટમેન્ટ આપે છે ને, રોગી દર્દીઓને મટાડવા, આના ઉપર લઈ ગયા, ક્ષમાવૃત્તિ ઉપર. હા, ક્ષમા કરો ને તો કેટલાય રોગ મટી જાય તમને. કયું દ્રષ્ટાંત આપ્યું તો આપણે બોલો? રોગ મટી ગયાનું. અહીંયા ચા પતી, બલ્બ ક્યાં હતો? હીટર. ઢીચણમાં ઢીચણ દુખતું હતું ને, 4 વર્ષથી દુખતું હતું, કોઈ દવા જ નહીં. હીટર અહીંયા સ્વિચ ઓફ કરી મટી ગયું.
શું ઓફ કરીશ? શું કર્યું? ઢીચણ દુખતું હતું ને, એ ડૉક્ટર પાસે ગયા, મનના ડૉક્ટર. એને કે તારે કોઈ સાથે વાંધો છે? એને કે ના, કે 24 કલાક આ પૂજા, ઘરે જઈને કાલે આવજે તપાસ કરીને. વીસ આવ્યો. હા, કે મારો વાંધો છે, મારા મોટા ભાઈ, સગા મોટા ભાઈ સાથે વાંધો છે. કેમ? મેં એને $500 આપ્યા, એ ફરી ગયો કે તે આપ્યા જ નથી. તે જા એની માફી માંગ. કૂદ્યો 1 ફૂટ, બેઠો બેઠો કૂદ્યો ખુરશીમાં, નીચે ઉતરી ગયો. કલાક પછી આવ્યો, કલાક કળવરી. કોઈ ધોલ મારે ને તમે ચમચમે ને કલાક સુધી એવું થયું. તો ડૉક્ટર જોઈ લે, આવ્યો પાછો. આ જ દવા છે તારા માટે, તો આ પોસાય તો કર, નહીં તો જા. કોઈ મારા દાદરો ચડતો નહીં, કે મને હેરાન ના કરતો. કે તમે ડૉક્ટર તો હજામ છો, કે હું એની માફી માગું, એ મારી માફી માગે. કે જો હું ડૉક્ટર છું, ન્યાયાધીશ નથી. આઈ એમ નોટ જજ, આઈ એમ એ સાયકોપેથ. તો એ પોસાય તો તું કર, નહીં તો હવા ખા. પછી ગયો અને ભાઈની માફી માગી. ભાઈ કે ના, તે મને આપ્યા છે, સગવડ આપી, $500 મળી ગયા અને મેળે થયું, અને ઓલું દુખાવો મટી ગયો. લો, બનેલી વાત છે. આવા કેટલાય દ્રષ્ટાંતો છે. તમને એક આપ્યું, મેં જાણ્યું એટલે. આવું કેટલા અત્યારે આખી પદ્ધતિ બદલી નાખી આ લોકો. દર્દીને એ લોકો આ રીતે પૂછતા હોય છે, અને આ રીતે જૂના જૂના રોગો મટાડ્યા આનાથી, ક્ષમાવૃત્તિથી. બોલો. તો સત્સંગમાં તો એનાથી આગળ ફાયદો છે. ખાલી રોગો માટે એટલું નહીં, ભગવાન રાજી થાય. ભગવાન કે જે ક્ષમા કહે સિદ્ધ પુરુષ કહેવાય. સિદ્ધ આકાશમાં ઉડે પાણી પછી એ નહીં, જે ક્ષમા કરી જાણે ને એ સિદ્ધ પુરુષ કહેવાય, મહાન પુરુષ કહેવાય. અને મારે તો બધું ઘણું ઘણું લખ્યું, ગઈકાલે વાંચી ગયું બધું. તો જો ક્ષમાવૃત્તિ ચોથું. પછી સ્વામી શું કહ્યું ક્ષમા માટે? સહન કરવું એ જબરો ગુણ છે. જબરો ગુણ. કોઈ ગામમાં માથાભેર હોય ને દાદા જેવો, એમાં સહન શક્તિ એ જબરો ગુણ છે. દાદા છે, ઓલા દાદા, ગામનો દાદો, એના ભેગા બધા એવા જ હોય, એના જેવા નફટ. પણ અહીંયા જબરો ગુણ એટલે બધા સારા ગુણો આવે એની સહાયમાં. સહન શક્તિ જબરો ગુણ છે. તેને ક્ષમાનો ગુણ કહેવાય છે. કોઈ કટાક્ષથી કહે તો ના બોલતા સહન કરવું. પછી ક્ષમા કરવાથી મોટા જીવમાંથી રાજી થાય, અખંડ શાંતિ રહે. હા, અને આનંદના ફુવારા છૂટે. લો, આ 3 મોટા ફાયદા બતાવ્યા. જે આ દુનિયામાં કોઈ પદાર્થથી આ 3 ફાયદા ના થાય તમને. આ એક જ આજ્ઞા પાડો તમે, કોઈ તમે ગમેલા કરોડ અબજો રૂપિયા હોય, અબજો $, હોય, શાંતિ ના હોય. શાંતિ પૈસાથી નથી ખરીદાતી. પૈસાથી તો અશાંતિ ખરીદાય. હા, જેટલી જોઈએ એટલી પૈસા આપો ને અશાંતિ ખરીદો. શાંતિ મળે એમ જ નથી. પૈસો આપો, ગમે આપો, આકાશ પાતાળ એક કરે. અહીંયા યોગી આપે કલમ આપી. ક્ષમા કરો, અખંડ શાંતિ રહેશે. અખંડ આવન જાવન નહીં. 5 મિનિટ શાંતિ ને 1 કલાક અશાંતિ, 5 મિનિટ શાંતિ, એવું નહીં. એ તો ચહ ચહ ચહ. અને
મોટા પુરુષ આનંદના ફુવારા છૂટે, મોટા જીવમાંથી રાજી થાય. આ 3 ફાયદો કયા? હવે આપણે 5મો મુદ્દો લઈએ. આ એક મુદ્દો તો આપણે રોજ ઘૂંટીએ છીએ તો નવું નવું જ લાગે છે કે નહીં? 100 વાર ઘૂંટશું ને તો નવું જ લાગશે તમને. એટલી જડતા છે આપણામાં, પકડાતું જ નથી. આમ લસરી જાય છે, આમ સરકી જાય. રોજ નવું જ લાગે છે કે નહીં? આવું થાય. હવે 5મો મુદ્દો. જાજો સમૂહ હોય ને કોઈ વાત થતી હોય ને આપણાથી તે મોટા હોય તે વખતે વાત સાંભળી લેવી, પણ હેત થાય ત્યારે વાત કરવી. પહેલું હેત કરાવવા શીખવું. હેત કરાવ્યા પછી વાત બેસે, માટે હેત થયા પછી પોતાનો સિદ્ધાંત કહેવો. સીધા જઈને બાખડીએ, હે શ્રીજીમાં સરોપરી છે માન, તકરાર થાય, ઝપાઝપી થાય. પહેલાં હેત કરવું, નમવું, પૂછવું, એનો રાખીએ, ઘસાઈએ. જો કેટલા હરિભક્તો છે ઘણા ગામમાં, એ પોતાના મંડળ માટે ઘસાતા હોય છે. હા, બસ કરીને એને મંદિરોમાં લઈ જાય, ફેરવે કરે, જમાડે, એવો પ્રસંગ ઊભા કરે. કોઈને કંઈ જોઈતું કરતું હોય, બાપાના આશીર્વાદ મેળવવા હોય, બધું પત્ર લખે, કાયમ કહીને કરે ને, હિત થાય. પછી તો એ વાત માને. હા, સીધો આપણે કહ્યું બેસ ચલ કથા સાંભળ, ભગવાન સરોપરી છે, ગુણાત્મક મૂળ અક્ષર છે, પ્રમુખ સાહેબ મોક્ષનું દ્વાર, ચાલ સમજ. એમ ના સમજે, તમને સમજાઈ દે, તમને સમજાઈને જતો રહે. હા, એના ઘસાવવું પડે, હેત કરવું પડે. હા, એને રાખવું પડે, બોલાવવું પડે, આદર આપવું પડે, માન તાન આપવું પડે. પછી એનું જરા ઠીક પડે, ગોઠે, અને પછી વાત ના ખાય. હજી યોગી આપા મુંબઈ હતા, 4 યુવકો આવ્યા બાપાને સમાગમ કરવા મુંબઈમાં. તો યોગી આપા શું કહું, માણેકલાલ શેઠ હતા, એને બોલાયા કે તોય ગાડીમાં આ 4 યુવકોને ફેરો, મુંબઈ દેખાડો. ઓલા યુવકે, સ્વામી અમે તો સમાગમ કરવા આવ્યા છે, મુંબઈ તો ફરી આવીશું તો જોઈ લઈશું. અત્યારે બાપા કહે ના, આજ્ઞા પાડો, જાઓ બધું જોઈ આવો મુંબઈ. મુંબઈ જોઈ આવ્યા, પછી બાપા લઈ માંડ્યા, શું જોવાનું હતું એમાં. પછી ખંડન કરી, આવું બધું દરિયો, ખારો, જહાજો ને બધી વાત કરીએ. પણ પહેલાંથી કયું હોત તો સમાગમ કરવા આવ્યા, પણ તો કે ભાઈ જો હા મુંબઈમાં કોઈ જગ્યાએ જવાનું નહીં, તમારે દરિયો નહીં જોવાનું, સમાગમ કરવા આવ્યા છો ને સમાગમ કરી લેજો. તો મન છટકે, બોલો. હા, મન છટકે, ગાર્યું કાઢે કે બાપા પહેલાં બધું હેત કરાવ્યું, અને જે આપણા મનમાં કંઈ થોડી કંઈ ખૂણે ખાંચરી ઈચ્છા હોય પૂરી કરી, પછી વાત લીધી. પછી સત્સંગ 4 દિવસ એ લોકો રહ્યા, સત્સંગ ખૂબ મન લઈને સત્સંગ કર્યો. પહેલેથી આવું કહ્યું કે શું જોવા આવ્યા છો, જોયો કંઈ બહાર ન જતા, 1 મિનિટ બહાર નહીં, સમાગમ કરું, આમ કરું, તેમ કરું. તો મન છટકે બરાબર કે દરિયો કેવો હશે, ચોપાટી કેવી હશે. કથા બેઠો હોય તો ચોપાટી યાદ આવતી હોય, કથામાં હોય. ચોથો મુદ્દો આવ્યો ને ઓલો દરિયા મુદ્દો પકડ્યો હશે. ચોથો મુદ્દો એને સંભળાય જ નહીં, દરિયો કેવો હશે મારો, કેવો લો, આવો વિચાર કરે. પહેલાં દેખાડી દીધું, બધું કર્યું, પછી વાત બેસાડી. તો સ્વામી એ કહે છે આપણે સત્સંગ રીત કરી. જો કોઈ પિક્ચર જોઈને આવે છે ને તો એમાં ભલામણ કરતો હોય, નથી કહેતા જોઈ આવજે, એટલે હા ટોપ પિક્ચર છે, રહી જઈશ,
લો એનો કાકો થાય છે, એને મફત જોઈ હતી, પૈસા ખર્ચીને ગયો હતો, લાઈનમાં ઊભો રહ્યો હતો ટિકિટની લાઈનમાં, બધું કરીને અને તોય ભલામણ કરે, લો જોઈ આવજે જોઈ આવજે. એને એડવર્ટાઇઝમેન્ટના પૈસા મળતા હતા કે તો જો એને ગમ્યું તો એને બીજાને વાત કહી. તો આપણને આ ગુરુ ગમે, આ સત્સંગે તો બીજાને કેમ વાત ના થાય? સિનેમા જેટલું, પિક્ચર જેટલું નહીં બાપા. જો એટલે આપણને હજુ કંઈ સેટ થયું જ નથી. આ સત્સંગમાં આવીએ છીએ, વર્ષોથી આવીએ છીએ, પણ હજુ આપણું પોતાનું મનાવું નથી. આ સત્સંગ સિવાય બીજી કોઈ વાત નથી. સત્સંગ કરોડો જન્મ ધર્યા, કેટલાય પિક્ચર જોયા ને આપણે એક્ટર બનાવીશું, હજારો વખત એક્ટર બન્યા છે, ટ્રેક્ટર બન્યા, ક્રિકેટર બન્યા, બધું બની ચૂક્યા છે, બાકી આવી રાખી નથી. તો બાકી શું? આટલું જ બાકી છે આ સત્સંગ. કાંઈ બાકી. રાજા મહારાજા થઈ ગયા, ઇન્દ્ર થઈ ચૂક્યા છે, ભલે બધા લોકમાં જી આવ્યા છો, આટલું જ બાકી છે. આ એકાંતિક ભક્ત થવાનું બાકી છે. બાકી બધા ધંધા કર્યા છે આપણે, કંઈ બાકી. તો જો આવી રીતે આટલા વર્ષથી સત્સંગમાં આવીએ છીએ આપણે, હજુ ચોખવટ થઈ નથી. હજુ શું કરવાનું છે? હજુ વ્યવહારમાં એટલી લગ્ની હોય છે ને, વ્યવહારમાં બસ ટોપ રેન્કર બનવાય છે. વ્યવહાર બનશે જ નહીં. સત્સંગને વ્યવહારને લેવા દેવા નથી. એમાં થોડો ઘસારો આવશે જ વ્યવહારમાં તમારે. સાવ બગાડવાની વાત નથી. વ્યવહાર એ પછી માથે પડ્યા તમે બાપાને, પછી બગડે એટલે પછી બાપા પાસે આવો, બાપા વેવાઈ આવા છે ને આમ છે, લા જાણીને બગાડો નથી. પણ આ સત્સંગે બગાડો નથી. બે વચ્ચે રસ્તો કાઢવાનો છે કે સત્સંગ થાય. સત્સંગ માટે તો દેહ મળ્યો છે, વિષય ભોગવા માટે દેહ નથી આપ્યો. તો કૂતરા બલાડા વિષય ભોગવે છે, એના માટે દેહ આપ્યો. તો યોગી આવા કે જો વિષય ભોગવા દેહ આપ્યો તો અમેરિકા યુરોપમાં જન્મ ના આપત. અહીંયા શું કામ આપ્યું? અહીંયા શું તમને વિષય ભોગવવાના છે ડબલા ડબલીમાં? ત્યાં લીલા લહેર ના થાય. તો એના માટે નથી આપ્યું શરીર, મોક્ષ માટે શરીર આપ્યું છે, જીવના કલ્યાણ માટે આપ્યું છે. આ તો દેહના કલ્યાણમાં જ વાપરી નાખે. દેહનો ઉપયોગ નાશવંત દેહ વડેથી અવિનાશી ફળ લેવું. આપણે નાશવંત દેહથી નાશવંત ફળ જ લઈએ છીએ. 80 વર્ષ સુધી જો કૂટારો. જો તમે બધા અહીંયા છો બરાબર, કોઈ 4 વાગે ઉઠતો હશે, કોઈ 5 વાગે, કોઈ 6 વાગે, કોઈ 7 વાગે. તો રાતના સૂતા સુધી ઉઠો. જ્યારથી રાતના સૂતા તમે જે કંઈ વિચાર કરો, જે કંઈ કરો છો, કોના માટે? આત્મા માટે, દેહ માટે? બોલો બોલો, સાચું કહો. સવારથી જ્યારથી ઉઠ્યા થાય સાથે સૂતા સુધી જે કંઈ કરો છો, કોના માટે કરો છો? આત્મા માટે, દેહ માટે? રાત્રે સૂઈ ગયા 4 કલાક, કોના માટે? દેહ માટે. આખો દિવસ કૂટાયો, ટીચાયો, થાક્યો, પાક્યો, આરામ કર્યો. 24 કલાક દેહ માટે કરો છો. જો કથામાં બેઠા એમાંય દેહ માટે જ થાય છે. હા, એમાં જે દેહ માટે લાભમાં એવી જ વાત પકડે અંદરથી. આત્મા માટે કોઈ વાત પકડે જ નહીં. બોલો. હા, અને અહીંયા ક્યાં ધ્યાન હોય છે? જો બધાના કાન ખુલ્લા છે કે નહીં, માઇકના ભૂંગરા જેવા, તો એ નહીં સાંભળતા હોય કેટલા. બોલો, અહીં કથામાં બેઠા છે, આઈ કોન્ટેક્ટ છે, તો એ નહીં સાંભળતા હોય. બોલો, 4 આંખ ભેગી છે તો એ ના સાંભળે. હા, એ સાંભળનાર કોણ છે? મન કે કાન?
સાંભળે છે કોણ? મન સાંભળે, કાન સાંભળે છે. મન વાયા કાન બેની જરૂર છે. કાન ના હોય તો એ ના સંભળાય, અને મન ના હોય તો સંભળાય જ નહીં. આ કથામાં બેઠા મન ખેતરે ગયું હોય, દુકાને ગયું હોય, બાબામાં ગયું હોય, બાબો હોય ને બાજુમાં બાબુ બેસાડ્યો હોય, એમાં જ મન હોય, એમાં જ મન હોય. પોતે એમ માને હું કથામાં આવ્યો હતો, બાબાને લઈને આવ્યો કથા, પાછું એમાં જ મન રહેતો ચોટેલું, ના સંભળાય કથા. હા, એટલે ના લાવવું નથી કહેતા, આ તો સમજવા જેવી વાત છે. બાબાને લાવો સંસ્કાર પાડવું કરવું આપણે પદ્ધતિ છે, પણ એને બાજુ બેસાડી કથા સાંભળવી. ના લાવવું નથી કહેતા, લાવો બધા મિત્રો, બધાને લાવો, બધા સાચું એ ખરા, પણ કથા પણ કંઈક તો સાંભળો. આ તો હાવ બમ્ફર જાય છે, એમાં જ બંધ જતું. તો સાંભળનાર કોણ છે? લા, સાંભળતા જ નથી એટલે ક્યાંથી યાદ? સાંભળે તો ખબર પડે ને. આ મેં વાત કરી એ જ સાંભળ્યું નથી. હવે શું પ્રશ્ન પૂછવું? સાંભળનાર કોણ? હા, બરાબર. તો સાંભળો છો. આ તો વિવેક રાખે બોલવાનું. સાંભળો જ ખરા બધા. સારું છે, ધન્યવાદ. તો જો સાંભળનાર મન વાયા કાન. હવે જો મન ના હોય કથામાં તો આ કાયા ભાઈ બેઠા હોય, આમ કરે રાખે, કાં ઝોકા ખાય, ઢળી મૂરખ છો, ઉપવાસ કરશો, બધું હા હા પાડે. તો ઘણા આમ ઝોલા ખાય કે ડાયા છો, જમશો. ઘણા બેની વચ્ચે હાય નહીં નાય નહીં, વચ્ચે કડમ રસ્તો આમ છે ને, વચ્ચે કથા બહુ મજા આવે. હવે બધાના વિડીયો પાડવા જઈએ છે, બધા ઝોલા ખાતા ને પછી એને દેખાડો, એને પોતાને હસવું આવે. એમ આવું ઘણા આમ ઝોલા, ઘણા તો આમ જ હોય. જાય 1000 તો પોઝ મળે તમને, 1000 જુદા જુદા જાતના ઝોલાના. આખી સીડી તૈયાર કરો. કોણ છે? બુક સ્ટોરમાં મૂકવાની ઝોલા સીડી. બહુ મજા આવે, જાત જાતનું અંદર. અમે યોગી આપા એકવાર યુવકોને બધાને કહું કે જાઓ ઉપર ગોષ્ઠી કરો. તો એક યુવકને છે ને ઝોલા આવતા હતા, એક પદ્માસન વાળ્યું એને બરાબર, કે હવે ઝોલા નહીં આવે. તો એ ઝોલા, તો પદ્માસન ખુલ્યું નહીં, 3 ગુલાટ ખાઈ ગયા. પદ્મા વારેલું 3 ગુલાટ, ત્યાં 5 ફૂટ દૂર જઈને જામી ગયા, શરમાઈ ગયા, હું ભાગી ગયા. આવું છે. એટલે કહેવાનું શું કે જો આ સાંભળનાર મન છે, મન શું કરવું? હરામખોર છે. મન મહાબદમાશ છે. તમને કથામાં લઈ આવે કાયાભાઈને, કે કાયાભાઈ સિટ ડાઉન, હું જાઉં છું, બાય બાય ટાટા, કલાક પછી આવીશ. સમજ પડી એમાં? આ કાયાભાઈ છે, અંદર મંજીભાઈ છે, અને આત્મારામ, 3ની જોડી છે. કાયાભાઈ, મંજીભાઈ અને આત્મારામભાઈ અથવા જીવરામભાઈ, 3ની ટુકડી છે. નખો દ્વારે તો ભૂકા કાઢી નાખે. તો
મંજીભાઈ કાયાભાઈને લઈ આવે. કાયાભાઈ સિટ ડાઉન, બાય બાય ટાટા, હું જઉં છું, કલાક પછી આવીશ, પછી આપણે ઘરે જતા રહીશું. સાંભળનાર કોણ? મન. તો મન તો કાયાભાઈ બેસાડીને ઉપડી ગયું. તો કોણ? કાયાભાઈ તો સાંભળતા જ નથી, તો બેઠા જ છે. લો, આમ કથા થાય છે. એક શબ્દ સાંભળે નહીં. જોનાર કોણ છે? મન કે આંખ? મન વાયા આંખ. રાત્રે ઘણા મેં 3 જણને જોયેલા જુદા જુદા વખતે, આંખ ખુલ્લી હોય જોતા જ ના હોય. બોલો, સૂતા ને આંખ ખુલ્લી હોય, આટલી મોટી એમ લીંબુના ડોળા જેવી એમ, જોતા જ ના હોય તમે. ઘણા ઊંઘમાં ચાલતા હોય, ઊંઘમાં ચાલે. હવે તે ક્રિકેટ રમતો હતો ઊંઘમાં, બોલિંગ કરે, આમ કરે, ઊંઘમાં જાગ્રતમાં જિંદગીમાં બેટ હાથે પકડેલું નહીં, સપનામાં રમે, બેટિંગ કરે. આવું તો જોનાર આંખ મન છે, વાયા આંખ. બધા મનની જરૂર પડે. મન ના એ ક્રિયા થાય જ નહીં. જો તે કાર ચલાવતા ને મન જરાક એબસેન્ટ માઇન્ડેડ થયું ને, એક્સિડન્ટ થાય, ધડાકો. હા, બધામાં મનની જરૂર પડે, બધી ક્રિયામાં. ખાવું પીવું દરેકમાં મન હોય તો મજા આવે. જો ખાતા હોય ને તો મન દુકાન બીજે મજા ના આવે. બોલા, જે ખાતા એમાં મન હોય ને તો જ મજા આવે. હા, ઘણા એટલા ઉતાવળ ચાલતા ચાલતા ખાઈ લેતા હોય. હા, બસ પકડતા પકડતા હું એમાં મજા આવે. બરાબર પલાઠી મારીને આમ જમાવતા હોય તો ઓડકાર આવે ફર્સ્ટ ક્લાસ. હવે તો ઉતાવળ કરશે. યોગી આપા લંડનથી પાછા આવવાના હતા. પ્રેસ રિપોર્ટર બાપાને ઇન્ટરવ્યુ લીધું. પછી પેલા એને તો કહ્યું કે બાપાએ કહ્યું કે હવે અમે તમને પ્રશ્ન પૂછીએ, તમે અમને પૂછ્યા, તમે તમને પૂછીએ. બોલા કે ઓલ રાઈટ. કે જો અમે તો દેશ જોવા ગયા નથી, અમે પાછા જઈશું ને લોકો અમને ફરી વળશે કે લંડનની વાત કરો, તમારે શું કહેવું તમે કહી દો તો અમે ત્યાં કહીશું બધાને. તો ઓલા લોકો શું કહે? લંડન ઇઝ હરી હરી હરી, વરી વરી વરી, મની મની મની, ધીસ ઇઝ લંડન. આ લંડન. તો પહેલા બાપા ખુશ થઈ ગયા, હરી 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 કહ્યું ને. બાપા એમ કે ભગવાન 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 એમ. પહેલા બાપા HARI નહીં, HURRY, ઉતાવળ, ચિંતા ચિંતા ચિંતા, પૈસો પૈસો પૈસો, આ લંડન. બાપા કહો તો અમારા દેશમાં આવું છે. આખી દુનિયા ગમે ત્યાં જાઓ 3 વસ્તુ મળશે તમને. 3 વસ્તુ, હરી હરી હરી, વરી વરી વરી, મની મની મની. આખી દુનિયામાં ગમે ત્યાં જાઓ. આ આપણું જીવન છીછરું સાવ શંખલા વીણીએ છે દરિયા કિનારે. ઊંડામાં ડૂબકી મારો, સત્સંગમાં આત્મામાં ડૂબકી મારો, ખબર પડે. જેને આત્મા ડૂબકી મારી માલદાર થઈ ગયા. જો પરદેશમાં એમર્સન, થોરો, સોફેનહાયર બધા ડૂબકી મારી અંદર આત્મામાં, કેટલું સુખી જાય, કેટલું આખી દુનિયા માન્ય થઈ ગયા. એમને જે કહ્યું આત્મા માટે, જીવન માટે, લોકો એનું ગ્રહણ કરે છે, સલાહ લે છે. પશ્ચિમના માણસ પણ આત્મામાં ડૂબકી મારી, દરિયામાં ડૂબકી મારી તો મોતી કાઢ્યું. આ શંખલા વીણે છે દરિયા કે બધી આખી દુનિયા. હા, 600 કરોડ માણસ છે ને, શંખલા જ વીણે છે દરિયા કિનારે. આ બધું કાંઈ હાથમાં આવતું નથી. એમને કોરા ને કોરા મરી જવાના. તો જો આપણે આમાં સત્સંગમાં ડૂબકી મારો, અંદર જાઓ, કેટલું દોડવાનું શું. હવે જરા ઉભા રહો, જરા પાછા વરો.
હા, દોડ 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 કે અમે અમેરિકા ગયા હતા. એક ભાઈને ત્યાં ઉતર્યા હતા. પાછળ સ્વિમિંગ પુલ હતું. અમે તો નાયા બરાબર. પછી ભાઈને મેં કહ્યું, તમે તો મજા કરતા હશો. આ કે હરામ જો અંદર પગ મૂક્યો હોય તો આવું કેવું બોલો છે? કેટલા વર્ષથી? 5 વર્ષથી હજુ પગ મૂક્યો જ નથી. કેમ કે સમય જ ક્યાં છે? લો, ભેગું કરવાનો સમય છે, વાપરવાનો સમય નથી. આટલા બધાની આ જ દશા છે અમેરિકામાં. ઘણા પાસે તો છે જ નહીં, એટલે ક્યાંથી ભોગવે? અને છે એને સમય નથી ભોગવવાનો. આવું એક જણ જાકુઝી બાથ, આપણા સુરેશભાઈ ટોલિડો વાળા અત્યારે ત્યાં છે એટલાન્ટા બાજુ. તો એમને ઘરે ઉતર્યા હતા, તો અમને નવડાયા બરાબર. ખૂબ મજા આવી. એકદમ બધા ઓલી મસાજ થાય, બધું થાય ને એ રીતે પાણી આમ છૂટે ને આમ બધું આખું શરીર આમ. ભાઈ કે સુરેશભાઈ, હા તો બહુ મજા આવે એવું છે કે સાંઈ તમે આ પહેલી વાર અંદર ઉતરો છો. આ કેમ? તમે આમાં નથી? ના ના, તો શાવર બાથ ઓલા ટેલિફોનની કેબિન હોય છે ને, ટેલિફોનની એવી કેબિન હોય, એમાં નાહી લઈએ. આમાં કેમ? સમય ક્યાં છે સ્વામી? હા તો અડધો કલાક જોઈએ, હા તો 5 મિનિટમાં પતાવી દઈએ ઓલી ટેલિફોન કેબિનમાં શાવર બાદ. ઘણા તો અઠવાડિયે એક વાર નાય. રોજ ના સમય જ ક્યાં? ઓલા કાગર એવા આવે છે સુગંધી વાળા, કઈ લે મોડું ધોવાનું નહીં, ઓલું કાગર આવે છે ને, ફ્રેશ થઈ જાય મોડું. કોકને લાગે કે હા નાહી ધોઈને આવ્યા છે, એવું લાગે. ઉલ્લુ જ બનાવવાના ધંધા, બધામાં ઉલ્લુ બનાવવાના. પૈસામાં તો છેતરે, આમાં છેતરે. નાહીને આવ્યો છું દેખાવો કરે. આખું બધું પેપર ઉપર જ બધું ચાલે છે. આખી દુનિયા પેપર ઉપર ચાલે છે. બધું સોનુનું બધું બાજુ મુકાઈ ગયું, પેપર ઉપર જ ચાલે છે બધું. હા, ત્યાં જેટલી નોટો છાપો ને એટલું સોનું મૂકવું પડે બેંકમાં. હવે તો બધું અમેરિકાએ કાયદો તોડ્યો, એને જ કાયદો કર્યો, એને જ તોડ્યો કે હવે જેટલું બેંક જેટલી નોટો છાપો એની સાથે એટલી સોનું મૂકો કે ના મૂકો. લો, એ ગેરંટી શું? ગમે ત્યાં નોટો આઉટ થઈ જાય, બહુ દેવું થઈ જાય તો એ લોકો ફોક કરી દે. આપણે ના કર્યું, હિન્દુસ્તાનો 1000ની નોટ કરીને ફોક કરી દે કે નહીં? તો એવું છે. તો આપણે આ બધું આ સમય આના માટે કાઢો. ઓલામ તમે કાઢશો તો શું? ધારો કે તમે નાહ્યા, સ્વિમિંગ પુલમાં નાહ્યા બરાબર, ઝાકુઝી બાદ બરાબર લીધું, પણ શું કાયમ માટે સુખ થયા ખરું? સાંજે બે પાછું ફરીથી કરવું પડે બધું. તો સત્સંગનું સુખ તો અખંડ આવે તમારે. હવે તમારે એકવાર જ્ઞાન દ્રષ્ટિ થઈ ગઈ ને, આનંદ આનંદ આનંદ. ને ગમે વાવાઝોડા ને ગમે દુઃખ આવે ને ગમવું આવે ને, માન અપમાન થાય, ઠંડ કલે બેઠો થાય, કાંઈ ના. આત્મા પોતાના માને બધું જતું રહે. ગૌતમ બુદ્ધને એક જણે ગારો દીધી, ખૂબ ગારો દીધી. તો ઊભા જ રહ્યા ગૌતમ બુદ્ધ, ગારો દેતો જ રહ્યો, દેતો જ રહ્યો, દેતો જ રહ્યો. પછી થાક્યો ગારો દેનાર. પછી ગૌતમ બુદ્ધે શું કહેવું કે તે મને ગારો દીધી, મેં લીધી નથી. આપણે કહીએ આ લો, તમે કહે ના, એમ તે ગારો દીધી, મેં ના લીધી જ નથી મેં. આપણે કેમ દુઃખી કોઈ ગારો આપણે લઈ લઈએ છીએ? બોલો, નથી કહેતા બોલા મને ગાર દીધી, પણ તે લીધી કેમ? એને તો દીધી, પણ તે કેમ લીધી? જ્ઞાનની કલમો છે. ગૌતમ બુદ્ધ જરાય હલ્યા નહીં, સ્થિર રહ્યા. અને આપણે તો એક જ ગધેડો બોલે એટલે તારો બાપ ગધેડો, તારી માં ગધેડો, તારો બાપ દાદો ગધેડો, 7 પેઢી સંભળાઈ દે. અને ગૌતમ બુદ્ધ સ્થિર થાય, જેટલું બોલું બોલતું. હું લેતો જ નથી ને, તું ગાર દીધો, મેં ગાર લીધી જ નથી.
તો એની ગાર એને પાછી જાય કે નહીં? તમે આ લો, તમે ના પાડો તો તમે પાછું લઈ લેવું પડે ને. જેને ગાર દીધી એને પોતાને પાછી લઈ લેવી પડી. આવું છે. એટલે જ્ઞાનથી જે સુખી થાય એના કોઈ વાત નહીં થાય. સત્સંગ કરો. સત્સંગ આપણે કરીએ પણ આમ લફર જફર, હાવ લફર જફર કરીએ. અમે દરબારના ખેતરમાં ગયા હતા. દરબાર શું આવ્યું છે કે ઘઉં, ઘાસ દેખાય બધું. આ કે સાંઈ મજૂર મળ્યા નહીં. મેં કોઈ 4 મહિનાનું નથી, આ 4 વર્ષની નિંદામણ છે. 4 વર્ષનું. અમે દરબારી ખાતું એવું જ હોય ને. કેટલા ઘઉં આવશે કે બિયારણના પાછા તો બસ છે. આ ખેતો કરે છે, બોલો. બિયારણના પાછા તો બસ છે. બાજુવાળો આવ્યો દોડતો, અમને લઈ ગયા સાહેબ અમારા ખેતરમાં આવો. એક સરખા ઘઉં તમારા ફર્સ્ટ ક્લાસ. મેં કહ્યું તમને મજૂર મળ્યા? નવ. જાત મહેનત જિંદાબાદ. કેટલા ઉતરશે? વીઘે 40 મણ. જો એક જ કૂવામાંથી બંને પાણી લે છે, એક જ સરખી જમી, એક જ સરખું બિયારણ. ઓલા બિયારણના પાછળ તો બસ છે અને આ વીઘે 40 ઉતારે છે. આ સત્સંગમાં એવું જ છે. ઘણા 40 વર્ષથી સત્સંગ કરતા હોય પણ બિયારણના પાછળ તો બસ છે. અજામત કાંઈ મેળવ્યું જ ના હોય, લઠ્ઠા જ કૂટ્યા હોય. અને ઘણા વર્ષ 2 વર્ષના સત્સંગી વીઘે 40 પણ ઉતારે. હા, એવો સત્સંગ કર્યો, વિશ્વાસ રાખીને દ્રઢતાપૂર્વક ટોપ મન પરોઈને સત્સંગ કરે, ખુશ થઈ જાય. પણ 40 વર્ષથી એવા ને એવા લઠ્ઠા બ્રેન્ડ રહ્યા, બિયારણના પાછા તો બસ છે. આખી તો સત્સંગ પણ એવું જ છે. સત્સંગનો વાંક ના કળાય. તમે કેવી રીતે કરો છો એના પર આધાર છે. ઘણા હાવ ટેટા જેવા હોય, મારા 5 કિલો ખાઈ જતા હોય પણ શરીર વધે જ નહીં. લો, ઘણા ખાલી હવાથી જ શરીર વધે, ઉપવાસ કરતા શરીર વધે. લો, આવું છે. આ સત્સંગ કર્યા ઘણા વર્ષોથી સત્સંગ વધતા જ ના હોય. આવું બધું નકામ. તો સત્સંગનો વાંક નથી. સત્સંગ બરાબર મન દઈને કરો, વિશ્વાસ રાખો. આ કરવા જેવું જ આ છે, સાથે જ આ જ આવશે. આપણે ન કરવાનું કરે રાખીએ. મોટે ભાગે સમય એમાં જ બગડે છે. ન કરવાનું કરે જ રાખે, કરે રાખે. કરવાનું કરતા જ નથી. આ જીવની અવરાઈ એવી છે. તો જો આપણે જે કરવાની કરો ને, તમને ક્યાં કહે છે 24 કલાક પૂજા 15-20 મિનિટમાં હોય થઈ જાય, પણ એવી કરો ને કોન્સન્ટ્રેટર બરાબર. વળી લશ્કરી ચા નથી પીતા, કેટલી આમ સ્ટ્રોંગ ચા બનાવે છે ને. હા, એક કપમાં તો 24 કલાક તો કાંટો રહે. એવું એવી 15 મિનિટ 20 મિનિટ પૂજા એવી કરો ને તારે આ બધું કોન્સન્ટ્રેટેડ સ્ટફ. જો તમે 1-2 કિલો મમરા ખાઓ ને 1 ચમચી ઘી ખાઓ, ચડી જાય કે નહીં? આંટી મારી દે કે નહીં? એવું છે. સત્સંગનો વાંક નથી. કેવી રીતે કરીએ છીએ એના ઉપર છે. તો જ્યાં ચોથો 5મો મુદ્દો આવ્યો, બીજા ઉપર હેત કરવું. બીજાને સત્સંગ કરાવવું હોય પહેલાં હેત કરવું. ઘણા કરે છે, એવું નથી કરતા એવું નહીં. સત્સંગવાળા ઘણા બધા હરિભક્તો સત્સંગ એ રીતે જ વધ્યો છે. પોતાના સગાવાલા હોય, મિત્રો હોય, ભાઈબંધ હોય, પોતાના ગ્રાહક હોય, શેઠ હોય, બધાને વાત કરે. પ્રેમથી પહેલાં હિત પ્રીત કરે, એનું રાખે, એને માન સન્માન આપે, બાપા પાસે આવે, ઓળખાણ કરે, પછી એને હેત થાય, પછી ધીમે ધીમે વાત કરે ને સત્સંગ થઈ જાય. ઘણા તો પાકા સત્સંગી થઈ જાય. જો પરોતભાઈ તો કેવો સત્સંગ કરાવે. એમના ખેતરમાં એક ચોર ઘૂસ્યો,
પરબતભાઈ ખેતર એક ચોર ઘૂસ્યો. તો પરબતભાઈ રાઉન્ડમાં ફરતા હતા, તો સામેથી એને જલ્દી કે તારી ચાદર પરી કર, ચાલ હું તેને ભેગો કાપી આપું. એટલે ડુંડાળ બધા કાપ્યા, તું જલ્દી કે જતો રહે, ખેતરનો ધણી આવે તેને પકડી લઈશું, જતો રહે. પેલું જતો રહ્યો. બીએ ખબર પડી કે જેને મને આ ડુંડા બાંધીને ચડાય એ પોતે જ ધણી હતા. સત્સંગી થઈ ગયો. લો જો ભરતભાઈના યોગમાં ચોર આવ્યો તો સત્સંગી થઈ ગયો, અને આપણા યોગમાં સત્સંગ આવ્યો તો ચોર થઈ જાય. કેવા સત્સંગી આપણે! બગડે, એની વૃત્તિ બગડે, હરામખોર થઈ જાય સત્સંગી. તો જો આપણે ખરેખર સત્સંગી હો ને, તો તમારા યોગમાં આવે, ખાલી તમારે સહવાસ હોય ને તો સત્સંગી થઈ જાય, અને પાક્કો થઈ જાય, તમારા જેવો જ થઈ જાય. જા એટલે સત્સંગમાં રસ લો. આ શતાબ્દી વર્ષ છે, શાસ્ત્રીનો દાખલો સામું જુઓ. આ વધારે જો પ્રમુખ સાહેબ 5 સત્સંગી તો બનાવો, વધારે નહીં, 5. 25 નથી કહેતા, 500 નથી કહેતા, 5 સત્સંગી બનાવો. હા, 5 તો બનાવી શકાય, મનમાં ધારો તો બનાવી શકે, નહીં તો ના થાય. ધારા વગર કોઈ કામ થવાનું નથી. વિદ્યાર્થી ગમે એટલો બુદ્ધિશાળી હોય, પણ જો ધારે નહીં કે 90% લાવવા છે તો ના આવે. અને બુદ્ધિ ઓછી હોય, મનમાં ધારે 90% લાવે તો મહેનત થાય, 90% લાવે. કોઈ પણ આખી દુનિયામાં કામ ક્યારે થાય, પહેલા ધારવું પડે કે આ કરવું જ છે મારે. ગમે મુશ્કેલી હોય, ગમે તકલીફ હોય, આ મારે કામ કરવું છે, થાય જ. તમે ધડતા કે એની સાથે 60% કામ થઈ ગયા તમારે, 40% હાથ પગ હલાવવાથી થવાનું છે. આવું છે. તો સત્સંગ આવા ભગવાન, આવા સંત મળ્યા, આવા સ્વામી બાપા, આવા શાસ્ત્રીમાં આવું સિદ્ધાંત આપણને આપ્યું, અને તો આપણે 2 પૈસા 4 પૈસા 2 પૈસા 4 પૈસા કરે રાખીએ, ક્યારે પત્તો પડશે? કરોડો જન્મથી 2 પૈસા 4 પૈસા કર્યા છે. આ જન્મમાં સત્સંગ કરી લો, પાક્કું. બાપાને રાજીપો લઈ લો. પહેલાં એ સ્વભાવ ટાળો, એ ત્રીજું નિર્વાસનિક થાવ, ચોથા એકાંતિક ભક્ત થાવ. આ બધું કરવાનું છે. આ તો જગતમાં એવા ખૂંચી ગયા છે ને, જન્મો જન્મથી એ કરતા, એ આ જન્મમાં જ કરવાનું. લો તો એ બધું સમજો. કંઈ હવે આ બાપા મળ્યા છે, ઓર્ડનરી નથી. આ ઓલા રીંગણા બટાટા વેચવાળા નથી. હા, હીરા માણિકનો વેપારી છે, તેમની પાસે એ જ માલ હોય. બીજું ત્યાં રેશમની કાપડની દુકાનમાં જાઓ, પછી કોહાડી રાખો છો, દાંતરડું રાખો છો, ઉતર પગથિયા ઉતર, જો દુકાન વાંચ. લો, આ મોક્ષની દુકાન છે ને, આપણે આ પૈસા આપો છો, આ પાણી પર ચાલો છો, લોટરી નંબર આપો છો, ઉતર ઉતર. અહીંયા ધંધા નહીં. જો ભગતજી મહારાજને શું કહ્યું ગુણાતન છે, માગો માગો ભગતજી આ તે માગો તે દઈએ, તે સેવાના કરનાર તમ પર રાજી અમે છીએ. સાધુ થઈશું આપશે એમ ધારશો મનમાં નહીં, શ્રીજી મારું માનશે નવ રાખશો સંશય જરી. માગો. તો ભગતજી કંઈ માગ્યા નહીં, તો સ્વામી સામે જાઓ, 60,000 રૂપિયા મળશે. તે વખતના 60,000 આજના 60 કરોડ થાય. 60 કરોડ રૂપિયા સાંઈ કે જાઓ આશીર્વાદ. ભગતજી ના પાડી કે ગોપાલ સાંઈ 13 વર્ષ સમાગમ કર્યો, 9 વર્ષ તમારો સમાગમ કર્યો, કોઈ આવી વાત તો નીકળી નથી કે પૈસા અને સ્ત્રીમાં સુખ છે, મને કાં છેતરો? તો સાંઈ કે શું જોઈએ? તો ઘર બતાવો, તમે ક્યાંના રહેનારા છો? હા, ઘનશ્યામ મૂર્તિનું સુખ આપો. આ તો કચરો કરોડોથી વીણ્યું જ છે. આ જન્મે આવું બતાવો અમને. અને આપણને સ્વાઈ કે માગો માગો મગનજી આજ. તો
તૈયાર જ હોય લિસ્ટ, માગ્યા પહેલા લિસ્ટ તૈયાર હોય 25 આઈટમનું. અને ના કે માગવાનું તો આપણે માગીએ છીએ, સ્વામી આટલા સંકલ્પ પૂરા કરો ને લો. ભગતજી ચોકડી મૂકી, સાંય આપે. કેવું માગ્યું? આપણે આ રીતે સત્સંગ કરવાનું, આવું સમજણ, કચરો ભેગો ના કરો તો બધું છે જ. એમાં કંઈ ના નથી પાડતા. દુકાન તોડી નાખો, ફેક્ટરી તો એવું કાંઈ કહેતા નથી. બધું જે કરતા કરો તમે, પણ સત્સંગના ભોગે નહીં. હા, સત્સંગનો સમય જ્યારે જ્યારે હોય, જે હોય, જો યોગી બાબા કહેતા લોભીઓ કોણ કહેવાય? લાખ કરોડ રૂપિયા કમાય લોભીઓ નહીં, પણ આપણા ગામમાં સંતો આવ્યા સમાગમ ના કરીએ લોભીઓ. યોગી બાપાની વ્યાખ્યા જો એકદમ પ્રેક્ટિકલ. બાકી તમે 24 કલાક મંડો ને કમાવો ને પૈસા, સંતો આવે ત્યારે સમાગમ કરો, સેવા કરો, તો એ લોભ ના કહેવાય, એ તો લોભી. હા, જો સ્વાદીઓ કોને કહો? ખૂણામાં લોટ ફાકતો હોય તો એને સ્વાદીઓ, અને પંગતમાં લાડુ જમતો હોય તો એ સ્વાદીઓ નહીં. હા, આવી વ્યાખ્યાઓ છે. તો આપણે આવા ભગવાન સંત મળ્યા છે, મનુષ્ય દેહ સાર્થક થાય એવા વિચારમાં રહેવું, એવું કરવું. અમથા અમથા જીવન ખોઈ ના નાખો, અમથા અમથા વર્ષો જતા રહે, સમય જતો રહે, એવું ના કરો. જે જો પરદેશા તો ટાઈમ ઇઝ મની કે છે. આપણે તો બધું કેટલો સમય છે, એટલે પરદેશ હાઉ ટુ કિલ ટાઈમ, આવું શબ્દ બોલતા હોય. હાઉ ટુ કિલ ટાઈમ, લો સમયનું ખૂન કરવાની વાત. ત્યારે એટલો તો સમય છે ને, શું કરવું? નવરા જેને સમય છે બહુ હોય છે, નથી હોતો બિલકુલ નથી હોતો. વચલો ગારો છે જ નહીં અમેરિકા, બે એક્સ્ટ્રીમ છે. એક હાવ નવરા છે ને એક હાવ કામવાળા છે, આવું છે. તો આપણે આવો મનુષ્ય દેહ મળ્યો. જો બહુ પૈસા તો સત્સંગ ના કરી શકો. હા, ના હોય તો ના કરી શકો. મધ્યમ રાખાય. શરીરમાં બહુ સારું સુંદર શરીર તો ના રહે, એ નાચતો કૂદતો હોય. તો શરીર પણ એવું માપનું રાખ્યું છે, બધું માપનું રાખે. સત્સંગ થાય એવી જ રીતે ભગવાને વ્યવસ્થા કરી આપી છે, છતાં આપણે ના કરીએ તો પછી શું થાય? તો આપણે આ સત્સંગ આ રીતે કરીએ. 5મો મુદ્દો આવ્યો, કાલે બીજા 2 મુદ્દા લઈને પૂર્ણાવતી કરશું. સહેરાન સાંઈ મહારાજ.